સોનું ક્યારે સસ્તું થશે? ઉત્તરાયણમાં આટલો થઈ જશે સોનાનો ભાવ? સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર. મિત્રો, સોના ચાંદીના ભાવમાં આવી ગયો મહાભયંકર કડાકો. અચાનક ગગડી ગઈ સોનાની બજાર. મિત્રો, સોના અને ચાંદીના ભાવમાં આવી ગયો હડકંપ. મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને મોટા સમાચાર. મિત્રો, સોનાની બજારમાં આવી ગયો મહાભયંકર ઉછાળો. તો મિત્રો, આજે શું રહ્યા સોના અને ચાંદીના ભાવ તેની મિત્રો આજે આપણે વિડીયોની અંદર વાત કરીશું. તેમજ મિત્રો વાત એ પણ કરીશું કે સોનું સસ્તું થઈ રહ્યું છે તો સસ્તું થવા પાછળના કારણ શું રહ્યા છે, તેમજ આજના સોના તેમજ ચાંદીના પણ શું ભાવ ચાલી રહ્યા છે તે મિત્રો આજે આપણે વિડીયોની અંદર વાત કરીશું. તો જે મિત્રો ચેનલ ઉપર નવા હોય તેવા મિત્રો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો મિત્રો વાત ચાલુ કરીએ. તો શું કારણે મિત્રો ફરી સોનું સસ્તું થઈ રહ્યું છે તેની વાત કરીએ. તો મિત્રો, યુએસ ફેડના નિર્ણય પહેલા મિત્રો બુધવારે સવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્થાનિક વાયદા બજારમાં પણ મિત્રો સોનું લાલ નિશાનમાં કારોબાર કરતું જોવા મળી રહ્યું હતું. અને બુધવારે સવારે મિત્રો વાત કરીએ તો MCX એક્સચેન્જ પર 5 ફેબ્રુઆરી 2025ના રોજ ડિલિવરી માટેનું સોનું 0.08% અથવા ₹60 ઘટીને 76,811 પ્રતિ 10 ગ્રામ પર મિત્રો ટ્રેડ થતું જોવા મળ્યું હતું. અને મિત્રો વાત કરીએ તે જ સમયે મંગળવારે એટલે કે કાલને ને પ્રમ દિવસે મિત્રો સ્થાનિક બુલિયન માર્કેટમાં સોનું તેજી સાથે બંધ થયું હતું. દિલ્હી બુલિયન માર્કેટમાં મંગળવારે 99.9% શુદ્ધતાનું સોનું ₹950 વધીને ₹79,300 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. તે જ સમયે 99.5% શુદ્ધતાવાળા સોનાની કિંમત ₹950 વધીને ₹78,900 પ્રતિ 10 ગ્રામ પર મિત્રો બંધ થઈ હતી. અને મિત્રો વાત કરીએ તો વૈશ્વિક બજારની અંદર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવી ગયો હતો તેની વાત કરીએ તો બુધવારે સવારે એટલે કે આજે સવારે મિત્રો સોનાના વૈશ્વિક ભાવોમાં મિત્રો ઘટાડો જોવા મળ્યો હતો. કોમોડિટી માર્કેટ પર સોનું 0.11% અથવા તો ડોલર પ્રતિમાં વાત કરીએ તો 2.80 થી ઘટીને ₹2.668 મિત્રો પ્રતિ અંશ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. તે જ સમયે વાત કરીએ તો ગોલ્ડ સ્પોટ પર 0.11% અથવા તો $2.90 અથવા ઘટાડા સાથે 2,643.93 પ્રતિ અંશ પર ટ્રેડ થઈ રહ્યો જોવા મળ્યો હતો. અને મિત્રો તેના લીધે વૈશ્વિક બજારની અંદર પણ મિત્રો આજના દિવસે સોનાની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે. અને મિત્રો વાત કરીએ તો ત્રીજા દરમાં ઘટાડો અપેક્ષિત જોવા મળી રહ્યો છે. કારણ કે મિત્રો અપેક્ષાઓ વધુ છે કે યુએસ ફેડરલ રિઝર્વ આજે તેનો ત્રીજો દર ઘટાડાની જાહેરાત કરશે અને 2025 માટે રેટ કટની શક્યતા સંકેત આપશે. યુએસ ફેડરલ ઓપન માર્કેટ કમિટી એટલે કે FOMCની 2 દિવસીય બેઠક 17 ડિસેમ્બરે શરૂ થઈ હતી. અને મિત્રો 19 ડિસેમ્બરે સોના અને ચાંદીના ભાવ માટે આવશે મોટા મહત્વના સમાચાર. કારણ કે મિત્રો યુએસમાં અત્યારે મોટી મીટિંગ ચાલુ થઈ ગઈ છે મિત્રો ફેડરલ વ્યાજદરની કે આગળના વર્ષ માટે 2025 માટે મિત્રો ફેડરલ વ્યાજદરની અંદર કટ થાય તો મિત્રો સોનાના ભાવની અંદર વધારો ઘટાડો થવાની સંભાવના વધારે પ્રમાણમાં જોવા મળી રહે છે. અને મિત્રો વાત કરીએ તો આ બેઠકનો આજે બીજો દિવસ છે. નિષ્ણાંતોના મત મુજબ મુખ્ય વ્યાજ દરમાં 0.25%નો ઘટાડો કરવાનો નિર્ણય આજે આવી શકે છે. 2025માં ફેડ વ્યાજ દરની અંદર રેટમાં કેટલો ઘટાડો કરી શકે છે તેના પર રોકાણકારોની મુખ્ય નજર છે. કારણ કે મિત્રો ફેડ વ્યાજ દરની અંદર ઘટાડો કરે તો મિત્રો સોનાના ભાવની અંદર વધારો આવવાની સંભાવના જોવા મળે છે. તો જે મિત્રો રોકાણ કરવા વાળા હોય તેવા મિત્રો આ સમાચારની ખૂબ જ રાહ જોઈ રહ્યા છે. કારણ કે મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ફેડ વ્યાજદરની અંદર ઘટાડો કરે. કટ મુખ્ય ઘટક છે જે સોનાના ભાવને અસર કરતું હોય છે. તેના લીધે મિત્રો સોનાના ભાવની અંદર ઘટાડો વધારો આવી શકતો હોય છે. અને મિત્રો ફેડ પોલિસી સાથે રોકાણકારો યુએસ જીડીપી અને ફુગાવાની ડેટા પર પણ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે કે જે આ અઠવાડિયે આવી રહ્યા હોય છે. તેમાં મિત્રો વાત કરીએ તો મિત્રો જે જીડીપી અમેરિકન જીડીપી છે તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવને ખૂબ જ અસર થતી હોય છે. અને મિત્રો જે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તેવા મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આગળ પણ તમારા મિત્રો સુધી આપણી આ ચેનલના વિડીયો શેર કરી દેજો. કારણ કે આપણે દરરોજના સોના તેમજ ચાંદીના ભાવ આપીએ છીએ તેમજ આગોતરા એંધાણ પણ આપીએ છીએ કે આગળના દિવસે સોના અને ચાંદીના ભાવમાં કેટલો વધારો આવી શકે, કેટલો ઘટાડો આવી શકે. અને
અને એવા કયા કારણોસર સોના અને ચાંદીની અંદર ઘટાડો કે વધારો આવી શકે તેવી પણ આપણે માહિતી આપીએ છીએ। તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। અને મિત્રો વાત કરીએ તો કોમોડિટી માર્કેટમાં સુરત કારોબાર જોવા મળી રહ્યો છે, જેમાં માત્ર વાત કરીએ તો અમેરિકામાં વ્યાજદર અંગેના નિર્ણય પહેલા વેપારીઓ થોડા સાવધ દેખાઈ રહ્યા છે, જેના કારણે બુધવારે વાયદા બજારમાં સપાટ કારોબાર જોવા મળ્યો હતો અને સોના ચાંદીના ભાવ પર પણ દબાણ છે અને ફેડના નિર્ણય પહેલા નબળું ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે અને વૈશ્વિક બજારની અંદર પણ સોનાના ભાવમાં મિત્રો થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર આવી ગયા છે, જે અમેરિકાની ફેડ રિઝર્વની મીટિંગ હતી તે મીટિંગ બાદ મિત્રો અમેરિકાની અંદર હડકંપ મચી ગયો છે અને તેના લીધે મિત્રો ડોલર ઇન્ડેક્સની અંદર ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં મિત્રો હજુ ડોલર વધારે મજબૂત બને તેવી અપેક્ષા જોવા મળી રહી છે। ડોલરના ભાવ મિત્રો 90 થી લઈને 95 સુધી જઈ શકે છે। તો મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર ભયંકર ઘટાડો આવી શકે તેવા મુખ્ય મોટા સમાચાર આવી ગયા છે અને મિત્રો જેના લીધે સોનાની બજારમાં હડકંપ મચી શકે છે। તો જે મિત્રોને સોનું ખરીદવું હોય તેવા મિત્રો માટે અત્યારે મોટા સમાચાર આવી ગયા છે અને મિત્રો આજના વાત કરીશું કે આજના સોના તેમજ ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તે પહેલા મિત્રો છેલ્લા 1 મહિનાના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે 1 મહિના પહેલા મિત્રો સોનાનો ભાવ એ સ્થિર જેવો જોવા મળી રહ્યો હતો, પરંતુ અચાનક જ છેલ્લા 10 થી લઈને 15 દિવસની અંદર મિત્રો સોનાના ભાવે એક નવો વેગ પકડીને મિત્રો એક નવો રેકોર્ડ બનાવી દીધો છે। તો મિત્રો આ રેકોર્ડના લીધે મિત્રો અત્યારે આખી સોનાની બજાર મિત્રો હડકંપમાં મચી ગઈ છે અને મિત્રો હાહાકાર મચાવી દીધો છે સોના તેમજ ચાંદીની અંદર। અને મિત્રો આ વધારાથી લઈને મિત્રો સોનાની બજારમાં ફરી એક મોટો કડાકો જોવા મળી રહ્યો છે અને મિત્રો જે મિત્રોને રોકાણ કરવાનું હોય તે મિત્રો માટે પણ અત્યારે સારા સમાચાર આવી ગયા છે, કારણ કે રોકાણકારો માટે મિત્રો એક મોટો મોકો છે, કારણ કે દિવસે ને દિવસે સોનાનો ભાવ વધતો હોય તો મિત્રો અત્યારે રોકાણ કરી લો। લાંબા સમય માટે રોકાણ કરવું હોય તો મિત્રો તમારે વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે, કારણ કે દિવસે ને દિવસે સોનાનો ભાવ વધતો હોય છે। અને મિત્રો 2010ની વાત કરીએ તો મિત્રો વર્ષ 2010માં સોનાનો ભાવ ફક્ત ને ફક્ત 18,000 રૂપિયાની આસપાસ જોવા મળતો હતો, પરંતુ મિત્રો અત્યારે વાત કરીએ તો મિત્રો અત્યારે 81,000 સોનાનો ભાવ પહોંચી ગયો છે। તો મિત્રો વાત કરીએ છેલ્લા 24 કલાકના સોનાના ભાવના ગ્રાફની તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં આજે ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે। તો આ વધારો કેટલો છે અને આજે 1 તોલા સોનાનો ગુજરાતની અંદર શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું મિત્રો। તો મિત્રો સૌપ્રથમ આજે આપણે 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ। 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 5,714 રૂપિયા 1 ગ્રામ સોનાનો ભાવ, 10 ગ્રામ એટલે કે 1 તોલાનો ભાવ 57,140 રૂપિયા અને મિત્રો 100 ગ્રામ સોનાના ભાવ જોઈએ તો 5,71,400 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પ્રતિ 100 ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે 1,340 રૂપિયાનો ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો હવે સવાલ એ થાય કે હવે આજે 22 કેરેટ 24 કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે, તો તે જાણતા પહેલા મિત્રો જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો અને સાથે સાથે મિત્રો તમારા મત મુજબ સોનાનો ભાવ કેટલો હોવો જોઈએ તે મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો। તો મિત્રો વાત કરીએ 22 કેરેટ સોનાના ભાવની તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 7,424 રૂપિયા, 10 ગ્રામ સોનું 74,240 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ મિત્રો 7,42,400 રૂપિયા જોવા મળ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં આજે 1,460 રૂપિયાનો ભયંકર ઘટાડો થયો છે અને મિત્રો 10 ગ્રામની વાત કરીએ તો 146 રૂપિયાનો મિત્રો 1 તોલાની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હવે મિત્રો આપણે વાત કરીએ કે આજે 24 કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે, એટલે કે 24 કેરેટ સોનાનો આજે 1 તોલાનો શું ભાવ ચાલી રહ્યો તે જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાના ભાવ જોઈએ તો 7,874 રૂપિયા, 10 ગ્રામ સોનું 78,740 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ મિત્રો 7,87,400 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પ્રતિ 100 ગ્રામ સોનાના ભાવમાં આજે 1,550 રૂપિયાનો ઘટાડો થયો છે અને 1 તોલાની અંદર 155 રૂપિયાનો ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે। તો હવે મિત્રો આપણે આગળ વાત કરીએ કે આજે સોનાના ભાવમાં વધારો ઘટાડો જોયો તો ચાંદીના ભાવમાં શું ફેરફાર જોવા મળી રહ્યો છે। તો ચાંદીના ભાવનો ગ્રાફ જોઈ લો તો ગ્રાફની અંદરમાં મિત્રો તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડો ઘટાડો થયો છે। તો આ ઘટાડો કેટલો છે અને આજે 1 કિલો ચાંદીનો ગુજરાતની અંદર શું ભાવ ચાલી રહ્યો છે તે મિત્રો આજે આપણે જોઈએ। તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો 1 ગ્રામ ચાંદીના
ભાવ છે આજે 84 રૂપિયા। 10 ગ્રામ ચાંદી 843 માં, જ્યારે 100 ગ્રામ ચાંદીના ભાવ 8431 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ મિત્રો જોઈએ તો 84,310 રૂપિયા જોવા મળી રહ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પ્રતિ કિલો ચાંદીના ભાવની અંદર મિત્રો આજે ગુજરાતની અંદર 770 રૂપિયાનો ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે। તેમ મિત્રો વાત કરીએ તો ઓવરઓલ સોના અને ચાંદીના ભાવમાં આજે કાલની તુલનામાં ઘટાડો થયો છે। અને શું મિત્રો તમે પણ તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગો છો તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દો, જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ, સોનાના ભાવ અલગ અલગ કેરેટ પ્રમાણે મિત્રો 18 કેરેટ, 22 કેરેટ તેમજ 24 કેરેટ પ્રમાણે શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી ઝડપથી મળી રહે। તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે। ખૂબ ખૂબ ધન્યવાદ।